હાલ જોઈએ તો આજે 8 જૂનનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, અસહ્ય ઉકળાટ અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ચોમાસું પણ હાલ ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યું છે. ત્યારે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને વાવણી લાયક વરસાદ ક્યારે થશે. ત્યારે હવામાન વિભાગે આજે ચોમાસા અને વાવણી લાયક વરસાદને લઈને નવી અપડેટ જાહેર કરી છે તથા અનેક વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં જ તેને બ્રેક લાગી જશે અને આ તારીખ સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી જશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી, પાક કે વાવણીને લઈને આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસા અને મોન્સૂન બ્રેકને લઈને શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગે આજે વરસાદને લઈને શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો ગુજરાતમાં અત્યારે બફારા સાથે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ગત 4 જૂને કેરળ કાંઠે ચોમાસું પહોંચી ગયું હતું અને હાલમાં ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મહત્વનું છે કે ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચૂક્યું છે. ત્યારે વાવણી અને વાતાવરણમાં ઠંડક પ્રસરે એ માટે લોકો ચોમાસાની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા રાજ્યમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે 8 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત 9 જૂનના રોજ એટલે કે આવતીકાલે પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. હાલ અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે અને ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ચોમાસું આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના વધુ ભાગો સુધી પહોંચી જશે. હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસા અને મોન્સૂન બ્રેકની સ્થિતિને લઈને શું કહ્યું છે આવો જાણીએ. અમે ઘણા સમયથી અને આપના માધ્યમથી પણ મેં કૃપાલસિંહભાઈ આપની સાથે ચર્ચા કરી હતી કે મહારાષ્ટ્રમાં ચોમાસું બ્રેક થઈ શકે છે, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ શકે છે. એટલે હવે પછી ચિત્ર એવું થવાનું છે કે 2-3 દિવસ તો હજુ ચોમાસું ચાલશે, કેમ કે એક ઓફશોર ટ્રફ પણ છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે. એટલે 2-3 દિવસ ચોમાસું ક્યાંય રોકાવાનું નથી, ત્યાંથી આગળ ચાલશે. પણ હવે આગળ જતા મહારાષ્ટ્રમાં એક દક્ષિણ મહારાષ્ટ્રથી લઈ અને મુંબઈ સુધીના કોઈ પણ વિસ્તારમાં ચોમાસું નિષ્ક્રિય થાય અથવા તો બહુ ધીમું પડી જશે. પણ ચોમાસાને બ્રેક જોરદારની લાગવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બ્રેક લાગશે. ચોમાસું ગુજરાતની અંદર સમય કરતા વહેલું પ્રવેશ કરે તેવું વ્યક્તિગત મારા અનુભવ પ્રમાણે મને સંભાવનાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે. લગભગ હું કહી શકું કે 1% સંભાવનાઓ છે કે સમય કરતા વહેલું પહોંચે. 99% એવી સંભાવનાઓ છે કે ચોમાસું એના નિયત સમયે ગુજરાતમાં આવે. હવે નિયત સમયમાં પણ આમ જોવા જઈએ તો હવે આજે જે વાત કરવી છે, છેલ્લા 7-8 વર્ષથી હવામાન વિભાગના અધિકારીઓએ તો એ નિર્ણય લીધેલો છે, પણ ઘણા બધા સામાન્ય માણસને ખબર નથી. ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જનું કારણ છે એમને કારણે ચોમાસું છે ઘણા વર્ષથી અનરેગ્યુલર થતું જાય છે. ક્યારેક સમય કરતા વહેલું આવી જાય, ક્યારેક સમય કરતા લેટ આવે છે. એટલે હવામાન વિભાગે એક એની તારીખ છે એમાં ચેન્જીસ કરેલો છે. હવે એ તારીખ એવું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરેલી 15 જૂન તારીખ છે અને અમે જ્યાં સુધી અત્યારે જે પ્રિડિક્શન કરતા હોય અમે પણ 15 જૂનને માન્ય રાખીએ છીએ. ભલે ક્લાઇમેટ ચેન્જની અસર છે કે હવામાન વિભાગે એમાં તારીખોમાં ફેરફાર કર્યો. હવામાન વિભાગ તો એવું સૂચવે છે કે 15 જૂન નહીં પણ 22 જૂન થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે. આ નિર્ણય પણ હવામાન વિભાગે લઈ લીધો છે અને ઘણા બધા મિત્રોને આ વિશેનું નોલેજ નથી અથવા તો ખ્યાલ નથી, એમના સુધી આ વાત પહોંચી નથી.
એ વાત હું આજ તમારા માધ્યમથી કરું. હવામાન વિભાગે એવું જાહેર કરેલું છે ઓન પેપર કે 22 થી 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે. એમાં એ નોર્મલ તારીખ ગણી લેવામાં આવી છે 22 થી 25 જૂન. હવે 15 જૂન ભૂલી જવાનું છે, આવું હવામાન વિભાગ કેવું છે. પણ હું હજી આપને કહું કે આપણે જૂની તારીખ મુજબ ચાલવાનું છે 15 જૂન આસપાસ. એમાં કદાચ 36 કે 48 કલાક આમ તેમ થાય, પણ એ કદાચ 36 કલાક વહેલું આવે કે મોડું આવે છતાં પણ એને નોર્મલ સમયે પ્રવેશ કર્યું કહેવાય. અને ગુજરાતની અંદર નોર્મલ સમયે પ્રવેશ કરશે, એમાં બહુ વહેલું થવાનું નથી. એટલે કોઈ બહુ આમાં ઉતાવળે આંબા ન પાકે એ કહેવતને યાદ રાખવાની છે, ઉતાવળ કરવાની નથી, ધીરજ રાખવાની છે. આમાં ઘણી વખત કેવું થતું હોય કૃપાલસિંહભાઈ, ચોમાસું જયારે ઝડપથી આગળ ચાલતું હોય આવી વાત સમજીને ઘણા બધા ખેડૂતો છે ને એડવાન્સમાં વાવેતર કરી દે, બિયારણ વાવી દે. હવે તો ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું, 2 દિવસમાં આવી જવાનું છે. અને આ કન્ડિશન બહુ સેન્સિટિવ હોય છે. એટલે હું ખેડૂતને તમારા માધ્યમથી કહું કે ઉતાવળ ના કરશો, કેમ કે હવે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યાં સુધીમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પણ ચાલુ રહેવાના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. હવે જો અત્યારે બિયારણ કોરામાં વાવી દઈએ અને ચોમાસું તો નિયત સમય આવવાનું છે ને આપણે એમ હતું કે 2 દિવસમાં આવી જાય પછી ન આવે ને ઝાપટાઓ પડે તો બિયારણ બગડી જશે, ઉગશે નહીં. એટલે ઉતાવળ કરીને કોઈએ વાવેતર ન કરવું, આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. ઘણા બધા મિત્રો એવા પણ સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા છે કે જેમની પાસે હવામાનનો કે વેધરનો કોઈ અનુભવ નથી, કોઈ ડિગ્રી નથી અને કોઈ અનુભવ નથી. હવે એવા લોકો જ્યારે પણ આ હવામાન વિભાગની કે કોઈ બીજા ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારોની આગાહી હોય અને એ સમજીને માહોલ એવો ગરમાવી દે કે હવે તો મહારાષ્ટ્ર પહોંચી ગયું, હવે 2 દિવસમાં ગુજરાતમાં આવી જશે ને ખેડૂતો તૈયાર થઈ જાવ ને, આવી વાતોમાં ક્યાંક સોશિયલ મીડિયાની અફવાઓમાં ખેડૂત આવી જતા હોય. એટલે ખેડૂત ભાઈઓ કહું છું, કોઈ સોશિયલ મીડિયા કે કોઈ કહેવાય ને કે અનઓથોરાઇઝ પર્સનના આ વાતમાં ન આવતા ને એમાં કોઈ વાવણી ન કરી દેતા. ફાઇનલ જજમેન્ટ આમ તો ખેડૂતોએ પણ હવામાન વિભાગનું માનવું પડે, એમની આગાહીને અનુસરવું પડે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. અને હાલ ચોમાસાએ ગોવાના તમામ વિસ્તારો કવર કરી લીધા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મોડેલોમાં ગુજરાતમાં 17-18 જૂન પહેલા વધુ વરસાદ પડવાની શક્યતાઓ નથી દર્શાવાઈ. 20-22 તારીખ પહેલા આપણે ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થઈ જાય તેવી શક્યતા આ મોડેલો નથી દર્શાવતા. હવામાન વિભાગના મોડેલો પ્રમાણે જોઈએ તો ગુજરાતની આસપાસ 12, 13 અને 14 તારીખ આસપાસ એક સિસ્ટમ બનશે. સિસ્ટમ આગળ વધશે અને 18-19 તારીખથી ગુજરાતના બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવે તેવી શક્યતા છે. આપણે ત્યાં ચોમાસું પહોંચી જશે. એટલે હાલ તો 2 પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં ખરેખર શું થશે, ખરેખર ચોમાસું વહેલું આવશે કે નહીં એ જોવું રહેશે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. અને આમ જોઈએ તો ચોમાસું અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે, છતાં પણ ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી. ચોમાસું છે તેના નિયત સમયે ગુજરાતમાં દસ્તક દે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને હવામાન વિભાગે પણ શક્યતા વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.